हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल RAKB। दोस्तों, अगर आपके पास पैसे हैं तो आपके जो भी पेंडिंग ड्यूज है उसे क्लियर कर दो, लेकिन अगर पैसे नहीं है तो टेंशन लेकर परेशान होने की कोई जरूरत नहीं है। आप हमारी वीडियो से सीख सकते हो कि रिकवरी एजेंट्स को किस तरह से हैंडल किया जाता है। और अगर आपको डिटेल इंफॉर्मेशन चाहिए कि आपके केसेस को कैसे मैनेज करना है, तो आप हमारी पेड सर्विस भी ले सकते हो, जिसके लिए आपको स्क्रीन पर दिए हुए नंबर पर सिर्फ व्हाट्सएप मैसेज करना होगा। दोस्तों, हम डेली वीडियोस अपलोड करते हैं, और अगर आप चाहते हैं कि ऐसी वीडियोस आपको हमेशा मिलती रहे तो चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन को ऑन करना ना भूलें। आइए स्टार्ट करते हैं आज की वीडियो और देखते हैं कि कौन से रिकवरी वाले की कैसे ठुकाई होती है। और हमें इंतजार रहेगा आपके प्यारे प्यारे कमेंट्स का कि आपको आज के इस वीडियो में कौन सा पार्ट सबसे अच्छा लगा। धन्यवाद दोस्तों। हेलो, हाँ मैडम, IDFC बैंक से बात कर रही हूँ सर। क्या नाम है आपका? मकवाना अजय कुमार के पास से बात हो रही है? मैं मकवाना अजय कुमार बात कर रहा हूँ। आप कौन बात कर रहे हो? मेरा नाम रूही है। रूही मैडम, कहाँ से? IDFC से। हाँ। क्या हुआ, बोलो। पेमेंट बाकी है सर आपका पर्सनल लोन का। हाँ, उससे आपको मतलब? करवाइए ना सर। नहीं, पर उससे आपको क्या मतलब? क्यों सर, बैंक ने पैसा अपना बैंक से पैसा नहीं लिया, आपने लोन नहीं लिए तो सर? અરે મેં તો બેંકથી લીધું છે, પણ તમારું એમાં શું કામ એમ? કામ છે સર કોલ કરવાનું મારું. તો કોલ કરો ને તમે. તો કરું તો છું સર. તો કરો ને, મેં ક્યાં ના પાડી? હા તો પેમેન્ટ ક્યાં કરે કહી દો સર. 6 મહિના પછી. કેમ, કઈ ખુશીમાં? તમારા લગ્ન છે ને 6 મહિનામાં. એવું છે તમારા છે એવું છે. ક્યાંથી જાન આવવાની છે? સર પેમેન્ટ ની વાત કરો ને સર, જાન ક્યાંથી પણ આવે તમને શું? જાનમાં ઓલા વગાડવાળા અમારે ત્યાંના છે ને, ઓલા અમારા ફળિયાના છે. એવું છે? હા, સામપુરા ધીઘસના. એવું છે? હા, સામપુરા વાળા છે. જાન જાય પણ અંત આવી તમને શું છે? તમે મારા સગાવાળા થોડીને લાગો છો. હું આવીશ ને જમણવા કરવા માટે. ના ના, કઈ જરૂર નથી. તમે આ બેંકમાં પૈસા ભરો સર, એટલું જ બહુ છે મારા માટે. તમે લાપસી રાખશો આ ટાઈમે લગનમાં? હે? લાપસી રાખશો? લાપસી ને રીંગણાનું શાક? હા હા, બધું જ રાખીશ. તમે પેમેન્ટ કરાવો પછી મેં બધું જ રાખીશ. પણ આ નાની એવી પેમેન્ટમાં તમારા લગ્નનો શું સંબંધ? અરે સર, મારી સેલેરી નો સવાલ છે સર. તો સેલેરી તો એમને એમ તમને મળવાની છે, તમારે તો ખાલી અપડેટ કરવાનું ને કે ભાઈ પેમેન્ટ જોઈશું પછી તમારો ટાર્ગેટ થશે ભાઈ. તો ચાલો હું તમને એનવલપ કરી આપીશ. હે? એનવલપમાં આપી દઈશ તમને લગ્નના પર. નહીં નહીં સર, આપ પેમેન્ટ કરી દો સર. 1976 નો હપ્તો છે સર. આટલા નાના અમાઉન્ટ નો હું તમને 2000 રૂપિયા કરી આપીશ બસ. હા તો EMI કરાવી દો ને સર. હા, તો લગન એનવલપ કરાવો છો મારા લગ્નનું. હા, મારા લગ્નનું તમે એનવલપ કરાવો છો તો આ EMI પે કરાવી દો સર, એટલું બેટર રહેશે તમારા માટે. હું તમને રોકડા આપીશ ને તમારા લગ્નમાં. નહીં નહીં સર, નહીં જોતા. હું લાપસી ખાઈશ, રીંગણાનું શાક ખાઈશ, એના પછી. મારી વાત સાંભળો, તમે 2000 એનવલપ કરી આપો છો ને, તો એ 2000 રૂપિયા EMI કરી આપો સર મને. ના ના, એ તમને મળશે ને, હું આપીશ એ તમને મળશે, આ તો બેંક ને મળશે. તો એમાં તમારો ફાયદો શું? મને નથી જોઈતા સર, મારી પાસે બહુ છે. બરાબર? તમારી પાસે બહુ હોય તો તમે અહીંયા નોકરી કરવા આવો. શું કામ ખોટું બોલો છો તમે રૂહી મેડમ? આવી રીતના તમે ખોટું બોલો, મને પસંદ નથી. પછી હું તમારા લગ્નમાં નહીં આવીશ. પછી તમારા લગ્નમાં નાચી છે નહીં. તમે કામ સગાવા લાગો છો. હું પછી લાપસી જે બનાવશે ને એ ખાઈશ પણ નહીં. બધાને અફવા ફેલાવીશ કે આ લાપસી છે ને બેકાર ક્વોલિટીની છે, તમે ખાતા નહીં, તમને ઝાડા ઉલટી લાગશે. તો પેમેન્ટ નું હું કહું છું ને તમને 6 મહિના પછી. તો તમે કીધું કઈ ખુશીમાં? મેં કીધું તમારા લગ્નમાં. પછી મેં કીધું કે તમે કયાનો વરઘડો ક્યાંની જાન આવે? તમે કે ક્યાંથી દી આવે? પછી મેં કીધું સામપુરા વાળા તે આવવાના છે. મને કઈ, અરે હું ભણેલો નથી, 4થી ચોપડી ભણ્યો છું. 6 મહિના પછી પેમેન્ટ કરાવવા. અરે મેં 4 ચોપડી ભણેલો છું. મને કઈ યાદ નથી. મારી પાસે કઈ સહી સિક્કા લીધા હતા, મેં અંગૂઠો મારી દીધો ત્યાં. મારી દીધો સહી સિક્કા? હા. મને વોટ્સઅપ કરી આપો ચાલો. હા, તો તમે મને વોટ્સઅપ પર હાય મોકલાવો. અને તમારા લગ્નની કંકોત્રી મોકલાવજો. એટલે સામપુરા વાળા માંગતા હતા ત્યાંનું એડ્રેસ આપ મોકલાવી દેજો. પેલા મેડમ ને ગાળ શું કરાવી પછી? કઈ મેડમ ને? કોણે ગાળ આપી?
મેં મારા બાપ જન્મમાં કોઈને ગાર્ડ નથી આપી. મને કેટલા લોકો ઊંધું તમને કોણે ગાર્ડ રેકોર્ડિંગ આપી? મોકલી આપું સર? મોકલાવો. હા સર, તમે મને એગ્રીમેન્ટ મોકલી આપો છો? ના, મને પેલા રેકોર્ડિંગ મોકલાવો. અને એ રેકોર્ડિંગમાં ગાર્ડ આપી હશે ને તો તમે ક્યાંથી બોલો? સુરત થી બોલો કે ક્યાંથી બોલો તમે? વાપી થી બોલો? વલસાડ? બોલું છું. હા, પછી સુરતમાં પોલીસ સ્ટેશન કયું નજીકમાં છે? વરાછા પર છે ને ઓલું પોલીસ સ્ટેશન, વરાછા રોડ પર. તો ત્યાં જઈને કમ્પ્લેન લખાવો મારી. હા સારું, તમે ઠીક છે. મેં તમને રેકોર્ડિંગ મોકલું છું. પણ હું તમારા લગ્નમાં આવા જરૂર ને નાચા. મારા લગ્ન અને તમારો ભાઈ હશે ને એને કેજો જરાક અમારું રાખજે કરીને કઈ રાતનો પ્રોગ્રામ કરવાનો. સર તમે એગ્રીમેન્ટ મોકલી આપો એટલું જ બહુ છે મારા માટે સર. પણ હું તમને એગ્રીમેન્ટ શું કામ મોકલાવું? મારા ઘરની એગ્રીમેન્ટ તમને શું કામ મોકલાવું? ઘરની એગ્રીમેન્ટ ની વાત નથી કરતી સર. તો પછી પર્સનલ લોન લીધી ને તમે 6 મહિના પછી પેમેન્ટ તો કરાવો. તમારી પાસે વગર એગ્રીમેન્ટે મારો નંબર અને મારું એડ્રેસ બધું ક્યાંથી આવી ગયું બધું? મને તમારો જરાક આપેલું સર, તમને યાદ નથી? તમને મેં ક્યારે મળેલો? તમે બેઠા હતા ત્યાં? તમે જયારે લોન લેવા તમે ત્યાં બેઠા હતા ત્યારે? હા હા. ક્યાં કઈ જગ્યાએ બેઠા હતા? ઓલી હું આવ્યો તો ત્યારે મારા જમણી બાજુ તો કોઈ કાળી કાળી કોઈ કોળસા જેવી કાળી કાળી કોઈ બાઈ બેહેલી હતી, એ તમે હતા? એવું છે? હા. તમે એગ્રીમેન્ટ મોકલી આપો ને સર. પણ મારે શું જરૂર તમને એગ્રીમેન્ટ મોકલાવવામાં? મને ઇન્ટરેસ્ટ નથી તમારા. મારે ખાલી ઇન્ટરેસ્ટ છે તમારા લગ્નમાં. મારે લગ્ન જોવા છે તમારા, કે તમારા લગ્ન કેવી રીતે થાય, કઈ જાન આવે ને કયો વરઘોડો નીકળે, એ મારે જોવું છે. हेलो। हाँ मैडम। राहुल से बात हो रही है सर? हाँ। गुड मॉर्निंग सर, HDFC बैंक से पूर्विता बात कर रही हूँ, रिकॉर्डिंग लाइन से। सर आपके क्रेडिट कार्ड के पेमेंट रिगार्डिंग कॉल किया है सर, कब तक क्लियर करवा देंगे? क्या पेमेंट है, कितना पेमेंट है, अकाउंट नंबर क्या है? आपका सर अकाउंट नंबर नहीं सर, आपकी क्रेडिट कार्ड का नंबर है लास्ट में 0009 वाला सर। हाँ, क्रेडिट कार्ड का ही बोला। हाँ हाँ सर, तो उसमें आपका 1 महीने का पेमेंट है 2500 रुपए का, 2 महीने का पेमेंट है 6430 रुपए का, और टोटल आउटस्टैंडिंग है आपका 54,280 रुपए का सर। ओके, मतलब 2 महीने से ड्यूज है ये? हाँ सर, 2 महीने से ड्यूज है आपका। तो इस पे अपडेट डालो, 6 महीने बाद होगा इसका पेमेंट। क्यों सर? पैसे नहीं है ना मैडम मेरे पास। तो आपको अरेंजमेंट करना पड़ेगा ना सर जी। तो अरेंजमेंट करना पड़ेगा तो लाओ तुम्हारे दोस्तों का नंबर, भाई बहनों का नंबर, उनसे अरेंजमेंट करने का कोशिश करता हूँ सर, क्योंकि मैं दिया था क्या सर आपने यूज करने के लिए? तो फिर काय के लिए तुम बोल रहे हो अरेंजमेंट करने के लिए? क्योंकि सर आपका पैसा बाकी है। पैसा बाकी है तो तुम्हारे चाचा से थोड़ी लिया, मैंने तो बैंक से लिया हुआ है ना। तो सर तो बैंक से कौन आएगा आपके पास लेने? आप क्या चाहते हैं? बैंक आएगा ना आपके पास लेने सर, बैंक। अच्छा एक मिनट, तुम क्या अथॉराइज पर्सन हो? यस सर, मैं ब्रांच। हाँ एक मिनट, अभी तुम्हारा मैं एग्जाम लेता हूँ। क्या नाम है पूरा तुम्हारा? बोलिए सर। मेरा नाम पूर्विता है सर। पूर्विता क्या? यस सर। अरे पूर्विता वर्मा शर्मा दुबे चौबे या लेबे क्या है? सर वर्मा शर्मा कोई नहीं है सर, पूर्विता अघेड़ा नाम है सर मेरा। हाँ, अभी क्या एम्प्लॉयडी क्या है तुम्हारा? 522986 सर। ओके, तो इस पे है ना मैडम RTP डालो, रिमार्क में फंड इश्यू डाल के केस को फ्लो करो, 6 महीने बाद इसका पेमेंट करो। पॉसिबल नहीं हो पाएगा सर, है ना? आपको इतना सारा सब कुछ पता है सर, तो पेमेंट क्यों नहीं कर मेरे को ये मेरा जो ये तुम्हारा कलेक्शन का पूरा फ्लो है ना वो भी पता है मेरे। ओके, मैं वही बोल रही हूँ। इसका 6 महीने बाद करूंगा, इसको NPA टैग होने दूंगा, उसके बाद में राइट ऑफ मार्क करूंगा, उसके बाद में इसको सेटलमेंट करके फ्री हो जाऊंगा। ओके, पर पेमेंट तो लगेगा। हाँ सर जी, भले ही आपको सब कुछ पता हो। અરે મેડમ તમને હું શું કહું છું, 6 મહિના પછી આની પેમેન્ટ કરાવી નાખીશ, ઠીક છે? પછી ના ચાલશે। ઓકે સર, હા તો તમારે જે બને એ તમે કરી લો, હું 6 મહિના સુધી 1 રૂપિયો નહીં આપું, અને તમે મારી પાસે 1 રૂપિયો કાઢીને બતાવો ને તો હું તમને માની જાઉં કે તમે ગુજરાતીની औलाद છો। સર થોડુંક પહેલાથી વાત થાય તમારી? થોડુંક નહીં, વાત થાય સર? નહીં, તમારા વાત કરો છો, આપણે બેંકના પૈસા યુઝ કરેલા છે સર, તો આપણે સામે કોઈના પૈસા યુઝ કરીને આવી રીતે વાત કરવાની હોય સર? તો તમારા બાપ પાસેથી થોડી મેં લીધા છે મેડમ, તમે તો એવી રીતે વાત કરો છો। હું તો મેં તો બેંક પાસે લીધા હોય ને સર, અને તો બેંકે છે ને મારી સાથે મેડમ બિઝનેસ કર્યો છે, બેંકે મને કઈ મદદ નથી કરી, મને ફ્રીમાં નથી આપ્યા। તમે આ જે રૂબાબ રાખો છે ને તમારા ઘરે બતાવજો, આ રૂબાબ તમારા બાપ પાસેથી મેં નથી પૈસા લીધા, મેં બેંક પાસેથી પૈસા લીધા છે। આ
ઘંટો તમે શી વાત કરો? તમને તમીજ આવડે છે કે તમે વાત કરો છો? સર આ વસ્તુ છે ને હું તમને બી સેમ તમે મને કહો છો કે આપણે બેંકના પૈસા લીધા હોય ને તો તમે એટલે બેંકના પૈસા લીધા તો તમારી પાસે હું હાથ જોડું? તમારી પાસે હું હાથ જોડું? हेलो हाँ जी। हाँ सर, एचडीएफसी क्रेडिट कार्ड से मैनेजर रोहित दवे बात कर रहा था सर, रिकॉर्डेड लाइन से। बताएं। अरे मैडम, अरे सर जी, दवे जी, वो मैडम ऐसा बोल रही है कि आपने बैंक के पास से पैसा लिया है तो आपको ऐसा कैसा बात कर रहे हो? मतलब ऐसा बात करना चाहिए, अरे हाँ मैडम मैंने बैंक से पैसा लिए, मुझे माफ कर दीजिए, मैं करता हूँ, ऐसा करना चाहिए। नहीं नहीं, तो ऐसा कहाँ बोल रही है मैडम कि आप ऐसा बोलिए कि सर माफी मांगिए हमसे? ऐसा नहीं सर। नहीं नहीं, वो ऐसा मेरे को बोल रही है कि आपने बैंक से पैसा लिया है तो आपको हाँ, किस तरह से बात करना चाहिए। अरे घंटा बैंक ने मेरे साथ में बेंचों व्यवहार किया हुआ है। सर सर मेरी बात सुनिए सर, आप मतलब थोड़ा सा मतलब अपनी। अरे घंटा थोड़ा सा, मेरा स्वभाव ही ऐसा है, बात करने का तो बात करो। अगर आप अपशब्द का प्रयोग करेंगे ना सर तो मेरे को फोन काटना पड़ेगा सर। तो काट दो ना बेंचों, मेरे को क्या घंटा फर्क गिरता है? सर आप गाली का प्रयोग मत करो, मैं आपको इतना सा ही बोल अरे रहा हूँ। बेंचोद मादरचोद, मैं गाली का प्रयोग करूंगा ही। तुम लोग साले 2 टके के दल्ले लोग हमको सिखाएगा? हाँ, कौन काट दूंगा बोलता है और साइड में रख दिया गोचू। लड़का चेतन, राहुल शिवाजी दहाटोडे। हेलो, નિલેશભાઈ કોણ? નિલેશભાઈ બોલો? નિલેશભાઈ બોલું છું, શું થયું તમને? કોણ? સાહેબ ઇન્ડસ્ટ્રીયલ બેંક માંથી વાત કરું સાહેબ। બરાબર, શું નામ સાહેબ તમારું? સુનિલભાઈ। સુનિલભાઈ શું? પરમાર? સુનિલભાઈ વૈદ્ય 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 સાહેબ બોલો। હા, શું આપણે ક્રેડિટ કાર્ડ નું બિલ ક્યારે ભરવાનું સાહેબ? આના પર આરટીપી કીધી છે મેં તમને। એટલે શું શું થયું? રિફ્યુઝ ટુ પે, કલેક્શન માં કેટલા મહિનાથી છો તમે? આરટીપી નો મતલબ ખબર નહીં એટલે? અરે પણ આરટીપી નો મતલબ તો મને ખબર છે સાહેબ, પણ તકલીફ શું છે એમ? અરે તકલીફ ભાઈ, 12 વર્ષ થઈ ગયા છે, 12 વર્ષ થઈ ગયા મને આ લાઈન માં સાહેબ। 50 વર્ષની ઉંમર છે મારી। કેટલી? 50 વર્ષની ઉંમર છે મારી સાહેબ। આ વસ્તુ મારે એ પૂછવાનું કે તકલીફ એટલે શું? એટલે આરટીપી માં એવું ના હોય સાહેબ કે આરટીપી એટલે વાર્તા પૂરી થઈ ગઈ એટલે મારે ઉપર જવાબ આપવાનો, એટલે મેં એ લોકોને કહી દઈશ કે આરટીપી એટલે એ લોકો નહીં કઈ વાંધો નહીં। નહીં સુનિલભાઈ, એક કામ કરો, તમે ક્યાં છો? ફિલ્ડ પર છો? ક્યાં પહોંચ્યા તમે? ના, મેં એકચ્યુઅલી અત્યારે છું અડાજણ, પણ મેં ફિલ્ડ પર આવવાનો છું। હા, તો કઈ વાત? જવાબ આપો ને સાહેબ, એટલે મને ખબર પડે। અરે પણ તમારે ત્યાં મેં કેટલી વાર આરટીપી આપી છે તોય તમને લોકોને મોકલાવી દે છે આ ટેલિકોલર। તો તમે તમારું કામ કરો, એક કામ કરો, સુનિલભાઈ તમારી વાત તો પહેલા સાંભળી લો ને સાહેબ। બોલો, ચલો। ટેલિકોલર અલગ હોય સાહેબ ને અમારી ફિલ્ડ વર્ક અલગ હોય। બરાબર, આ મને ખબર નહોતી। હા, તમે મને કીધું એટલે મને ખબર પડી। તો તમે મને આટલું કહો છો, આટલું મને કહો છો, કદાચ આ જ લાઈન ના હોય તો જ તમે પૂછી શકો ને આવું? તમને શું લાગે છે? મને તો એમ લાગે છે આ લાઈન તો જ આરટીપી, કારણ કે આરટીપી કોણ કે આરટીપી અંદર બહુ અંદર નો એ છે। બરાબર, હું શું કઉ છું? મને કહો તો ખરા। તો તમે બોલવા આપો તો ને, તમે બડબડ કરો છો, મારે બોલવા જ નથી દેતા સાહેબ તમે। સારું, તમે મને કહો, ચાલો કહો। સુનિલભાઈ, તડકો બહુ પડે છે, છાયડામાં ઉભા રહો, બાઇક ને સાઈડમાં ઉભી કરો, શાંતિથી વાત કરો। આ લાઈનમાં છે ને મગજ ગરમ કરીને કઈ ફાયદો જ નથી। મને ખબર છે વસ્તુમાં, એટલે તમે કહો છો તો મને ખબર પડશે ને સાહેબ। તો સાંભળો, ઉપરથી પ્રેશર છે, કઈ વાંધો નહીં, મારા લોકેશન પર જાઓ, હું નહીં મળીશ તમને ત્યાં। લોકેશન નો ફોટો લઈ લ્યો અને સીએનએફ નાખી દો એટલે તમારું કામ પતી જાય। તો એ તમને વધારે મગજમારી છે તો ત્યાં જઈને તમારા સિનિયર સાથે મારી વાત કરાવી દો। ઓકે, એટલે તમે ત્યાં રહો છો કે નથી રહેતા? હું રહેતો હતો, હવે નથી રહેતો। મારા સગાવાળા તમને મળશે, પણ હું હવે મુંબઈ આવી ગયો છું। એટલે મુંબઈ આવી ગયો છું, 4-6 મહિના અહીંયા રહીશ, એના પછી પાછો હું સુરત આવીશ। ઓકે, એટલે આપ નહીં ભરવાનું રીઝન? અરે ભાઈ, પૈસા નથી, ફંડ ઇશ્યુ છે ભાઈ સાહેબ, મારો ધંધો નથી ચાલતો, હું અટવાઈ ગયો છું અને મારે
સુનિલભાઈ બાકી હા મારી વાત તમે તમે પૂરી કહી થવા જ નથી દેતા. હા તમે મને ખબર પડે ફોન નહીં દીધો એટલે વાર્તા પૂરી થઈ જાય ને સાહેબ. હવે તો મારે શું સાંભળવાનું? હા તો ધંધામાં હા. અટવાઈ ગયો છું સાહેબ, અને મારે છે ને એક લોન નથી મારા ભાઈ, મારી 12 હા, લોન હા. ચાલે છે, બધાને આરટીપી આપું છું. 2-4 મહિના પછી આપણી પાસે પૈસા આવશે ને એટલે એક જણને બેસાડીને બેન્ચ જ પૈસે મોડે જ મારવાના છે, એ બી સેટલમેન્ટ. સેટલમેન્ટ. હવે તમે સમજી ગયા? આમાં છે ને 2-3 ઓપ્શન છે, એટલે હવે તમે કહો તો સમજાવો. આમાં એક બોલો. ઓપ્શન એવો છે કે અત્યારે તમારું નાનું એવું સ્ટેપ એમાઉન્ટ છે, તમારું સેટલમેન્ટમાં બેસી જાય, વાંધો નહીં આવશે આવતા મહિને કે એના પછીના મહિને, પણ નાનું એમાં સ્ટેપ એમાઉન્ટ છે. કેટલા 9,700 મહિનાનું પેન્ડિંગ મારું બતાવે છે? તમારું અત્યારે 1.5 મહિનાનું પેન્ડિંગ બતાવે છે. કઈ વાંધો નહીં, હું આને એનપીએ થવા દઈશ, પછી રાઇટ ઓફ થવા દઈશ, એના પછી મને સેટલમેન્ટ ઓફર આવશે, મને સગવડ લાગશે, વ્યવસ્થિત છે તો સેટલમેન્ટ લઈ લઈશ, નહીં તો ડિફોલ્ટ કરી નાખીશ. મારો નંબર કોઈ વાંધો નહીં, મારો નંબર એડ કરી લો તો હું આ તમારો પર્સનલ નંબર છે? હા પર્સનલ નંબર છે. ચાલો, મને કોઈ ખાલી વાંધો ફોન મારો ઉચકી લેજો તો મારો સિનિયર હતો વાત કરાવી દઈશ. ડોન્ટ વેરી. તમે સાંભળો, મારો ફોન બિઝી બી આવે ને તો તાબડતોબ પાછે ફરી મને કરજો, કેમ કે હું ફોન પર ઓકે, ઘણો વાંધો બિઝી હોઉં છું. હા વાંધો નહીં ચાલો. બીજું કઈ સેવા બોલો સાહેબ? બસ વાત કરી લેજો એટલે ફાઇનલ થાય. ડોન્ટ વરી. એટલે હમણાં કરાવશો કે પછી કરાવશો કે કાલે કરાવશો? કાલે કરાવીશ. કઈ વાંધો નહીં સાહેબ, મને ફોન કરજો, પણ મારો ફોન બિઝી આવે તો પાછો ફોન કરજો એમ કહું છું. હા વાંધો નહીં ચાલો. ચાલો સાહેબ, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા. हेलो હલો. हेलो હાજી, पडियार मुकेश भाई बात करो. તમે કોણ? નીરવ વાત કરું સર. ક્યાંથી? આપણે પુનાવાલા લોન નું તમારું ઈએમઆઈ બાઉન્સ થયા છે ને એને. હા, પુનાવાલાના તરફથી. શું નામ કીધું? નીરવભાઈ. હા બોલો ને સાહેબ. આ એ જ એના ઈએમઆઈ રિગાર્ડિંગ વાત કરવા માટે. તો વાત કરીએ ને, બોલો ને, શું સેવા કરું બોલો. પેમેન્ટ નું તમારે ઈએમઆઈ નું, બીજું શું સેવા કરશો? પેમેન્ટ હોત તો તમે મને ફોન કરત, મેં ભરી નાખ્યા હોત તો. પૈસાની તકલીફ છે એટલે તો સાહેબ તમે મને યાદ કરો છો. એમાં એવું હોય કોઈ કસ્ટમર એવા બી હોય કે ફોન કરો, ફોન કર્યા વગર કેમ આવ્યા, એટલે અમારું તો કામ છે પૂછી લઈએ પેલા. ના ના, હલો, એક્સક્યુઝ મી નીરવભાઈ, એ લોકોની વાત બરાબર છે. તમે આરબીઆઈ ની ગાઈડલાઇન્સ ફોલો નથી કરતા, કેમ કે તમે સરપ્રાઈઝ વિઝિટ કરી નહીં શકો, તમારે કોલ કરવો જ પડે, તમારે કસ્ટમરને એમ શું કહેવાય, એટલે તો ફોન કર્યો ને મેં. ના એટલે તમે કહો છો ને કોઈ આમ કે એ લોકો બરાબર કરે છે, પણ એમાં એવું છે કે અમે કોલિંગ કર્યા હોય, રિસ્પોન્સ જ ના આવતો હોય, બરાબર, પછી અમારી પાસે ઓપ્શન તો તમારે વિઝિટ કરવાની. હા એ વાત વિઝિટ તો કરવી પડે ને. સ્વિચ ઓફ આવે તો અમે સમજીએ ચલો આજે નહીં તો કાલે કરીએ, પણ કાલે બી સ્વિચ ઓફ આવે તો પછી અમારે તો જવું જ પડે. ના બરાબર છે, પણ કેવું હોય ખબર કે સાહેબ, ત્યાં જાઓ ને તો કોઈ યારે છે ને વધારે મગજમારી નહીં કરવાની, કેમ કે જો હવે અમે તો જો અમારું કામ ખાલી પૂછવાનું છે શું પ્રોબ્લેમ. ના નીરવભાઈ, આ તો તમારો સ્વભાવ સારો એટલે તમે વ્યવસ્થિત કામ કરો છો. બીજા લોકો આવે ને દરવાજા પર, આ જો હું તમને છે ને આની તેની વાત જ નથી કરતો નીરવભાઈ, મારું છે ને એક્સિસ બેંક નું ચાલુ છે, 8 લાખનું કાર્ડ મેં વાપર્યું છે, તો હમણાં 2 અઠવાડિયું થઈ ગયું સાહેબ. કોઈક આવ્યો હતો, એની ઉંમર હતી એટલે 50 ની ઉપર હશે, 55 વર્ષનો. મેં કીધું હા સાહેબ, સીધી રીતસર વાત કરતો હતો, ડાયરેક્ટ આવી ગયો હતો, હું મળી ગયો સામે. મને કે મુકેશભાઈ, મેં હા, તો સારી રીતે વાત કરતા કરતા છે ને જોરથી આમ અવાજ કરવા લાગ્યો, तुमने પૈસા લઈ આવ્યો તો. મેં કીધું ભાઈ તું શાંતિ રાખ, તને શું લાગે તું તારો અવાજ ચડાવશે તો આ મને એમ તું મારું ઇન્સલ્ટ ફીલ કરે છે, તો મને ઘંટો કઈ ફરક નહીં પડે, તું બી અવાજ કરવા લાગ્યો. મેં એને કીધું તારું આઈડી બતાવ. આઈડી બતાવ્યું. મેં કીધું એથોરાઇઝેશન લેટર બતાવ. કે નથી, હું શું કામ તને બતાવું. એક લાફો માર્યો ને મેં, મારી વાઈફ ત્યાંથી અંદરથી ચીડી ગઈ કે અરે એની ઉંમર છે, કઈ થઈ જશે એમને. મેં કીધું એને રીતસર પૂછું છું તો મારા પર ચડવાની કોશિશ. તો કેવું હોય ખબર કે નીરવભાઈ, એનો વિડીયો બી બનાવ્યો મેં. એની પાસે એથોરાઇઝેશન લેટર નહીં, હોમ વિઝિટ લેટર નહીં, ડીઆરએ સર્ટિફિકેટ નથી, અને પાછો મારી સાથે રૂબાબ કરતો હતો. એને મેં કીધું ભાઈ માણસ કેવો છે, સામેવાળો નોલેજેબલ છે, એની સાથે કેવી રીતે વાત કરવાની. પછી ઠંડો થઈ ગયો. પછી કે સાહેબ આમને. મેં કીધું તને પહેલા જ મેં કીધું કે આના પર આરટીપી ચાલવા દે, તું આવ્યો છે લોકેશનનો ફોટો લઈને સીએનએફ નાખી દે. તો તને શું લાગે છે મને કઈ નોલેજ નથી? મેં કીધું હાથ પગ તોડીને તને અંદર જમા બી કરાવીશ, સ્ટ્રેસ પાસિંગ ની અંદર, મારા પ્રોપર્ટી ની અંદર તું અંદર આવ્યો, 7 વર્ષ
તો સમજી ગયો કે માણસ બહુ ખતરનાક છે. તો આવું બધું બી થાય. એટલે તમે જે કામ કરો છો ને વ્યવસ્થિત કરો છો. કસ્ટમરને કોલ કરો, ફોન કરો, ઠીક છે, જાઓ, વાત કરો, પતી. ઈએમઆઈ આપતો હોય તો ઠીક છે, બાકી વધારે કોઈ જો કોઈ માણસ જાણી જોઈને કરે નહીં સાહેબ. હવે મારે ધંધામાં લોસ છે તકલીફ આવી જાય તો જ થાય આ હવે- પ્રોબ્લેમ. હા તો જો ને હવે મળે કેમ? નહીં હવે સારું જો હશે તો જ ને. હા તો એ જ તો કહું છું ને સાહેબ. કોઈ પોતાનું સિવિલ ખરાબ કરવા માંગે સાહેબ કોઈ ના માંગે. તો પછી એ તો સિચ્યુએશન એવી આવે ને સાહેબ, એમાં પછી છે ને પોતાનું જોવું પડે. પછી સિવિલ ગયું ખડ્ડામાં, પોતે જીવશું તો આપણે કઈ કમાવીને ખાશું કાં તો પેડ કરશું આ લોન લીધેલા. બરાબર ને સાહેબ? બરાબર. તો સાહેબ તમને મારી વિનંતી છે, આવું હશે, તમારો પ્રેશર હશે તમારો સિનિયરનો, તો આવી જાઓ, લોકેશન પર ફોટો લઈને સીએનએફ નાખી દેજો. હું મુંબઈ આવ્યો છું, દાદરમાં અઠવાડિયું ત્યાં રહેવાનો છું ભાઈ, કામ ધંધાના સિલસિલામાં આવ્યો છું. વાંધો ને એવું હશે તો મળી લેજો ને ખાલી એકવાર, તો હું બી આવ. કઈ મારે તો કઈ વાંધો નહીં, મળવામાં કઈ વાંધો નથી. હું અઠવાડિયા પછી એટલે આવવાનો છું. મારે બી કેવા થાય, હું ગયો તો કસ્ટમર ને પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એટલે ના ના નીરવભાઈ, તો એક કામ એ જ તમને કહું છું ને, તમારો સિનિયર નો પ્રેશર છે ને, તો તમે હમણાં આવતા હોય તો હમણાં જતા રહો, લોકેશન પર ફોટો લઈને જતા રહો. એ તો હું નાખી દઈશ કે સીએમ આઉટ ઓફ છે સિટી. હા વાત પતી ગઈ, બીજું શું. બાકી આપણે મળશું. હા, બરાબર વાંધો ને? નહીં. ફોન કરજો સાહેબ. બીજી કઈ સેવા હા. બોલો. બસ કાંઈ નહીં, આટલું જ જાણવું હતું બસ. ચાલો તો પછી ઠીક છે સાહેબ. હમ. ઓકે સાહેબ.